जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से सुभानपुरा इलाके में चुनाव कार्ड और राशन कार्ड का कैंप आयोजित करवाया गया था, जिसका लाभ उस इलाके के लोगों ने बड़ी तादाद में लिया। सुभानपुरा में अपनों कार्यालय मौजूद है, जहां पर से जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से चुनाव कार्ड और राशन कार्ड में बदलाव करने के कैंप का आयोजन करवाया था। इस कैंप के तहत पूर्व काउंसलर और भारतीय जनता पार्टी के कारोबारी सदस्य राजेश आयरे, साथ ही वार्ड नंबर 9 के युवा काउंसलर श्रीरथ आयरे समेत जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट के सभी सदस्य मौजूद रहे थे। तो वहीं उस इलाके के लोगों की ओर से भी इस कैंप का लाभ लिया गया था। आज रोज सौ प्रथम तो वडोदराना તમામ તેમજ સમગ્ર દેશના તમામ નાગરિકોને આજના દિવસે 26મી જાન્યુઆરી દિવસે અને ખાસ કરીને પ્રજાસત્તાક દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જ્યારે રજાનો દિવસ હોય અને રજાના દિવસની અંદર પણ સરકારી સેવાઓના જ્યારે સરકારી કામો જ્યારે ઉપલબ્ધ હોય અને ખાસ કરીને જ્યારે આપણું કાર્યાલય ખાતે આવા દર વખતની જેમ આ વખતે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ એવા તમામ પ્રકારના કાર્ડ સાથે સાથે હવે ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડનું પણ આજના દિવસે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને હું શ્રીરંગ આયરે એમના માધ્યમથી દર વખતની જેમ આ વખતે રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડનું અહીંયાથી કેમ્પનું આયોજન કર્યું છે। મોટી સંખ્યામાં તમામ લોકો અમારી સાથે જોડાયા છે, કેમ કે જ્યારે રજાનો દિવસ હોય, લોકો રજાના દિવસની અંદર જ્યારે સરકારી કચેરી બંધ હોય અને સરકારી કચેરીના કદાચ ધક્કા જો ઓછા કરવા હોય તો તેની માટે રજાના દિવસોની અંદર પણ આવી રીતના જો સેવા આપવામાં આવે તો તમામ લોકોને તેની સેવાનો લાભ મળી શકે છે। અને જે પણ લોકો કોઈ કારણોસર જો ના જઈ શકતા હોય તો તે રજાના દિવસનો ઉપયોગ કરીને પોતાના જે પણ પુરાવા છે, જેમ પણ રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એવા જે પુરાવા જે અધૂરા રહી જાય છે અને આજના દિવસે તેઓ જે પણ સુધારા વધારા ત્યાં અહીંયાથી કરી શકે છે। સેવા વિસ્તારના નાગરિકો માટે જ છે અને જ્યારે પણ અમે મેસેજ આપ્યો છે અને ત્યારે મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા છે। તે બદલ મીડિયાના માધ્યમથી આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ વિસ્તારના તમામ નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।